કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના મુસાફરોની યાદી તૈયારી કરાઈ। કાશ્મીરમાં 50 લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી રહી છે। ફસાયેલા તમામ લોકો સુરક્ષિત હોવાની વિગતો સામે આવી। પાલનપુર અને ગાંધીનગરના મુસાફરો કાશ્મીર ફરવા ગયા હતા। કાશ્મીરમાં સોનમર્ગ, ગુલમર્ગ, પહેલગામમાં ફરવા ગયા હતા તમામ ગુજરાતી। તમામ મુસાફરો સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સંપર્કમાં છે। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, કાશ્મીરમાં તબાહી મચેલી છે, ગુજરાતીઓ ત્યાં ફસાયા છે, જો કે તેની એક યાદી પણ તૈયાર કરવામાં આવી છે। આ યાદીને લઈ અપડેટ શું? ખાસ બે જિલ્લાના પ્રવાસીઓ છે, એક તો બનાસકાંઠા અને બીજા ગાંધીનગર। 50 જેટલા પ્રવાસીઓ છે અને તમામ પ્રવાસીઓ હાલ સુરક્ષિત છે, સલામત છે। અને ગઈકાલે જે ફાટવાના કારણે જે પરિસ્થિતિ નિર્માણ પામ્યું હતું ને આ મુસાફરો ફસાયા હતા, ત્યારબાદ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જમ્મુ કાશ્મીરના પ્રશાસન સાથે સંપર્કમાં રહીને તમામ યાત્રીઓની સુરક્ષા જે છે તે સુનિશ્ચિત કરવામાં આવી છે। તમામ મુસાફરો સાથે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જે છે તે પણ સંપર્કમાં છે અને આ તમામ 50 જેટલા જે પ્રવાસીઓ છે તેમની યાદી પણ તૈયાર કરવામાં આવી છે કે જેથી તેમનો સંપર્ક થઈ શકે। તેમના નામો, તેમના સરનામા સાથેનો આ સમગ્ર ડેટા જે છે તે અત્યારે હાલ એસસીઓસી એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે અને તેમના રહેવા અને જમવાની પણ વ્યવસ્થા જે છે તે ગઈકાલે સાંજે પણ કરવામાં આવી હતી અને આજે પણ તમામ મુસાફરો સુરક્ષિત સ્થળે પહોંચી જાય ત્યાં સુધી સ્થાનિક વહીવટીતંત્ર જે છે તે ગાંધીનગર સાથે સંપર્કમાં રહીને જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્ક કરી રહ્યું છે। જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।